3 વર્ષ પહેલાં એક પિતાએ એમના એકના એક જુવાન જોધ પુત્રને ગુમાવવાનો વારો આવ્યો અને એનું કારણ એ હતું કે રસ્તામાં એક મોટો ખાડો પડેલો હતો અને એ ખાડામાં અકસ્માતને કારણે ગુજરાતને ભલે સમૃદ્ધ રાજ્ય તરીકે કહેવામાં આવતું હોય, અહીંયા ઇન્ડસ્ટ્રીઝ મોટા પાયે હોય, ગુજરાતને નંબર 1 ગ્રોથ તરીકે જોવામાં આવતું હોય, પરંતુ આખા ગુજરાતની અંદર રસ્તા ઉપર જે ખાડા પડેલા હોય છે એ મોતના ખાડા સાબિત થાય છે. અને ખાસ કરીને રાજકોટની અંદર તો રસ્તા પરના ખાડાનો જબરજસ્ત પ્રોબ્લેમ છે. આજે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે રાજકોટની અંદર 3 વર્ષ પહેલાં એક પિતાએ એમના એકના એક જુવાન જોધ પુત્રને ગુમાવવાનો વારો આવ્યો અને એનું કારણ એ હતું કે રસ્તામાં એક મોટો ખાડો પડેલો હતો અને એ ખાડામાં અકસ્માતને કારણે એમના પુત્રનું મોત થયું અને 3 વર્ષ પછી પણ એમને ન્યાય નથી મળી રહ્યો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના ખાઈ બધેલા અધિકારીઓને ખાડા તો ક્યારેય દેખાતા નથી અને મીડિયાની અંદર ઘણી બધી વખત એવા અહેવાલો આવે કે ખાડામાં પડી જવાને કારણે અકસ્માત થયો, મોતની ઘટનાઓ પણ ઘણી બધી વખત બને છે. હવે રાજકોટની અંદર 3 વર્ષ પહેલાં હર્ષ ઠક્કર નામના એક 26 વર્ષના છોકરાનું મોત થયું હતું. એના પિતા રજનીકાંત ઠક્કરે અમારી સાથે ફોન ઉપર વાત કરી અને એમણે કીધું કે મારો દીકરો હર્ષ છે એ મારો એકનો એક દીકરો હતો અને એ જોબ કરતો હતો અને એ 3 વર્ષ પહેલાં જ્યારે રાજકોટમાંથી એ પસાર થતો હતો ત્યારે એક બ્રિજના પુલના છેડા ઉપર એક એંગલ લગાવવામાં આવે તો ત્યાં આગળ ખાડો હતો અને મોટા મોટા ત્યાં આગળ સળિયા મૂકેલા હતા. હવે જે ટ્રાફિકમાંથી મારો દીકરો નીકળ્યો તો આગળ એક કોઈ બાઇક સવાર હતો, એ ફોન પર વાત કરતો જતો હતો અને એની સાથે થોડી ટક્કર લાગી તો એ જે ફોન પર વાત કરતો હતો એ સાઈડમાં પડી ગયો અને એમનો જે દીકરો છે હર્ષ ઠક્કર એ ખાડામાં જઈને પડ્યો અને ખાડો ઊંડો હતો અને ખુલ્લા સળિયા હતા. બેરિકેડ પણ ત્યાં લગાવવામાં નહોતી આવી અને જ્યારે હર્ષ ઠક્કર અંદર પડ્યો ત્યારે આ જે સળિયો છે એ એના માથામાં ઘૂસી ગયો અને એને કારણે એનું મોત થયું. અને બેશરમ લોકો જે અધિકારીઓ કે હર્ષના મોત પછી ત્યાં આવીને બેરિકેડ મૂકી ગયા કે એવું કહી શકાય કે જો બેરિકેડ તો હતા, પરંતુ એ પહેલાં જ રાજકોટના મીડિયાએ બેરિકેડ વગરના ફોટા પાડી દીધા હતા. 3 વર્ષથી તેઓ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે અને સરકારમાં પણ એમણે રજૂઆત કરી અને બિલ્ડરે હાથ ઊંચા કરી દીધા કે પેટા કોન્ટ્રાક્ટ આપી દીધેલો હતો અને પેટા કોન્ટ્રાક્ટવાળાને એને સામે ધરી દીધો, પરંતુ આજ સુધી એમને ન્યાય નથી મળ્યો. અને હર્ષ ઠક્કર પોતે ચોકલેટની ફેરી એટલે દુકાને જઈને ચોકલેટ વેચવાનું કામ કરી રહ્યા છે અને એમણે કીધું કે મારો દીકરો હર્ષ મહિને 50,000 થી 60,000 રૂપિયા કમાતો હતો અને અમારો એક મોટો સજિયારો હતો, પરંતુ નથી સરકારમાંથી ક્યાંય ન્યાય મળતો કે નથી કોઈ વળતર મળતું. આ તો એક હર્ષ ઠક્કર એક દીકરાની વાત છે, પરંતુ ઘણા બધા એવા કેસો છે જે સામે નથી આવતા કે ખાડાને કારણે મોત થાય છે. અને રાજકોટની અંદર ગયા વખતે કોંગ્રેસના નેતાઓએ રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ બી કરેલો અને પાટાપિંડી બાંધીને એ લોકો મહાનગરપાલિકામાં ગયેલા કે જુઓ રોડની હાલત કેટલી ખરાબ છે કે લોકોની કમર તૂટી જાય છે, લોકોને માથામાં વાગે છે, અકસ્માતો થાય છે, પરંતુ એમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકાનું પેટનું પાણી બી હલ્યું નહોતું. તો વાત એક દીકરાની નથી, વાત જવાબદારીની છે કે તમે રસ્તા ઉપર ખાડો ખોદો અને કોઈ તમે ત્યાં આગળ ઇન્ડિકેશન નહીં મૂકો, બેરિકેડ નહીં મૂકો અને આવી રીતના નિર્દોષ લોકોના મોત થાય તો એના માટે જવાબદાર કોણ? સરકારે આની જવાબદારી નક્કી કરવી જોઈએ કે રસ્તા ઉપર તમે આવું ખુલ્લેઆમ આવા ખાડાથી જો મોત થશે તો આ વ્યક્તિ જવાબદાર ગણાશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.